ગુજરાતના સુરત સહિત દેશભરની કુલ 159 શાળાઓને ગઈકાલે એટલે કે 21 જુલાઈએ મોડી રાત્રે ધમકીભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઈમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અને બ્લડ બાથનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોયંકા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે. આ સાથે પોલીસે જાણ કરાતા તાત્કાલિક વેસુ વીઆઈપી એસીબી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મંગળવારની રાત્રે 12:59 outcheck50@gmail.com નામના મેલ આઈડી પરથી 159 શાળાઓને એકસાથે ઈમેલ કરવામાં આવ્યા હતા. આમાં સુરત, ગુજરાત સહિત ભારતભરની શાળાઓ સામેલ છે. તમામ શાળાઓના ઓફિશિયલ મેલ આઈડી પર આ ધમકીભર્યા મેલ આવ્યા હતા, જેમાં શાળાઓમાં બોમ્બ અને બ્લડ બાથ હોવાની વાત કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક બંને શાળાએ પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે શાળાઓને ખાલી કરાવી બાળકો અને શિક્ષકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ કરાઈ રહી છે. પોલીસને ધમકી આપનાર મેલ આઈડી મળી ગઈ છે અને તેના આધારે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોનો હાથ છે અને તેનો ઈરાદો શું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને શાળાઓની સુરક્ષા व्यवस्था पर फरी एक बार सवालों उभा थया छे. सिटी में वेसु पुलिस स्टेशन विस्तार में जीडी गोयनका स्कूल को रात को 12:59 पे उनकी ऑफिशियल मेल आईडी पे मेल मिला कि स्कूल में बॉम्ब है और ब्लड बाथ होगा. ऐसा मेल सुबह उन्होंने देखा तो पुलिस को इन्फॉर्म किया. स्कूल को खाली करवाया गया और बीडीएस की हमारी टीम जो है वो स्कूल को चेक कर रही है. सेम ये मेल जो है वो लांसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन की हद में है, वहाँ पे भी मिला और वहाँ भी स्कूल को खाली करवा के बीडीएस की टीम है वो चेक कर रही है और हमारी साइबर की जो टीम है उसने इन्वेस्टिगेशन चालू कर दिया है. ये सेम जो मेल है वो 159 जितने संस्थान अलग अलग भारत के हैं उन सबको इस मेल की कॉपी फॉरवर्ड की गई है. तो अभी बीडीएस की टीम पूरा कंप्लीट होने के बाद में कि यहाँ कुछ मिलता है या नहीं वो देखते हैं और हमारी साइबर की टीम है जो फर्दर इन्वेस्टिगेशन कर रही है कि मेल कहाँ से आया है. इस संबंध में कुछ आगे प्रोग्रेस होगी तो आप लोगों को बुला के इन्फॉर्म कर देंगे. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत.